નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સવ્વે સિંહણમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો, 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં વહેંચાયેલો આ એક સંવેગ રંગશાલા નામનો ગ્રંથ આપણને સંવેગના રંગની અંદરમાં રંગાઈ જવા માટેનું એક આમંત્રણ આપે છે. આ ગ્રંથ જાણે કહે છે આ સંસારનું પરિભ્રમણ એટલા માટે થયું, એટલા માટે આપણે ઉચ્ચ નીચ યોનિની અંદરમાં અનંતકાળથી ભમતા રહ્યા, કારણ કે સંસારનો રંગ બધી જગ્યાની અંદરમાં આપણે ગાઢ અને ઘાટો કરતા ગયા. હવે એક સંવેગના રંગને રંગાવીજો, એક સંવેગના રંગનો એક અનુભવ કરીજો. સંવેગના રંગની સાથે માનસિક શાંતિ જોડાયેલી છે, પ્રસન્નતા જોડાયેલી છે, હરવાસ જોડાયેલી છે. એટલી બધી પરમ શાંતિનો અહેસાસ, એમ લાગશે કે દિલ એકદમ ઠરી ગયું છે. આ સંવેગના રંગનો આ પ્રભાવ છે. અને એવા સંવેગના રંગને જાણે કે આપણી ઉપર લગાડવા માટે આ ગ્રંથ રોજ આપણા સુધી પહોંચવાની કોશિશ કરે છે. એક રોજનું એક પ્રવચન, એટલે કે જાણે કે સંવેગના રંગથી રંગાવવા માટેનો એક પ્રયત્ન. આપણે ગઈકાલે કથામાં ત્યાં સુધી પહોંચ્યા હતા. આખી કથા જેમને ઉદ્દેશીને બનાવવામાં આવી છે, આ સંવેગ રંગશાલા ગ્રંથ, આખો ગ્રંથ જેમને ઉદ્દેશીને બનાવવામાં આવ્યો છે, એવા મહસેન રાજા પ્રભુ વીરની પાસે સ્વહસ્તે જેમને દીક્ષા લીધી. દીક્ષાના પહેલા દિવસે પૂજ્ય ગૌતમ સ્વામીજી પાસે ગયા અને જઈને વિનંતી કરી કે પ્રભુ એવું કંઈક સમજાવો જેથી મારી જિંદગી, આખી જિંદગી સુધરી જાય, મારી અંતિમ આરાધના અદ્ભુત થાય. અને જે આખી વાત બતાવી છે એ આખી વાત આપણને જાણવા માટે મળે છે. પણ મહસેન રાજા બન્યા એની પહેલાં કેટલી ભવોની કારમી પીડાને સહન કરતા આવ્યા છે. આપણે ગઈકાલે જોયું કે એમના 8 ભવ છે. એમના 8 ભવની અંદરમાં 6ઠ્ઠા ભવની અંદરમાં વજ્રવેગ નામે વિદ્યાધર છે. સુરસુંદરી નામની એક કન્યા સાથે આકર્ષણ થયું. કન્યાને રાતના મળવા માટે ગયા, એના શયનખંડની અંદરમાં બેઠેલા છે. અને કન્યાને જે એમને પૂછપરછ કરી અને કન્યાએ કીધું કે મારા પણ ઓલરેડી લગ્ન થઈ ચૂકેલા છે, પણ અક્ષત કન્યા છું, હું બિલકુલ વર્જિન છું. એટલા માટે કે મને મારા પતિનો સંસાર શરૂ થાય એમના પહેલાં તો એમને દહાજ્વર શરીરની અંદરમાં લાગુ પડી ગયો. એટલી ભયંકર કારમી પીડા, તરફડે, માછલી જેમ પાણી વગર તરફડે ને એવી રીતે તરફડિયા મારતા હતા. અને એમને જ્યારે નક્કી કર્યું કે હવે ધર્મના માર્ગે જવું છે, બસ હવે સંવેગનો રંગ એ જ મારો આધાર, અને એમને સંકલ્પ કર્યો. એ જ રાતે રોગ શાંત થઈ ગયો. સ્વજનોએ બહુ સમજાવ્યા, બહુ લોકોએ મને પણ કીધું તારા પતિને જતા રોક. અને એ વખતે મેં એમને કીધું કે મારા પતિના રોગને કોણ રોકી શક્યું છે? કેટલા બધા ડૉક્ટરો, વૈદ્યો, હકીમ, ભુવા, મંતર જંતર, વિશ્વભરની બધી જ પદ્ધતિઓનો પ્રયોગ કર્યો, કોઈ ફરક પડ્યો? અને એમને જે વૈદ્યથી ફરક પડ્યો છે, વૈદ્યના શરણે જાય, હું કેવી રીતે રોકી શકું? અને એ તો ગયા, સંયમ જીવનના માર્ગે નીકળી ગયા. એમને સંયમ જીવન લીધા પછી એટલી ઉત્કૃષ્ટ ઘોરાથી ઘોર સાધના કરી. બસ આ જ મારી જીવન કથા છે. હવે ઓલો દેવ કે છે જંગલની અંદરમાં મહસેન રાજા અને પૂર્વભવનો મિત્રદેવ જે પ્રતિબોધ કરવા માટે આવ્યો છે, એ જંગલની અંદરમાં એમને સમજાવે છે કે રાજન, આ આખી કથાને સાંભળ્યા પછી તમારી ઉપર પણ સંવેગનો રંગ ચડી ગયો. તમે આવ્યા હતા સંસારનો રંગ લઈને, તમે સુરસુંદરી સાથે ભોગ ભોગવવા માટે આવ્યા હતા, સુરસુંદરી સાથે વિષય વાસનાઓ પરિપૂર્ણ કરવા માટે આવ્યા હતા, તમે એની શરીરની ભોરની અંદરમાં ખોવાઈ જવા માટે આવ્યા હતા, તમે એના રૂપ ઉપર દીવાના બનીને આવ્યા હતા, તમે એના રૂપના ભ્રમર બની એના રૂપના સુવાસને, એની પરાગને ચાખવા માટે આવ્યા હતા. પણ જ્યાં એની આ કથા સાંભળીને તમને તમારી જાત ઉપર તિરસ્કાર છૂટી ગયો. અરે આ એ સુરસુંદરી છે કે જેને કાચી રાતની અંદરમાં ફગાવી અને કનકપુરબ ચાલી ગયા.
અને એ સ્ત્રીના શરીરની અંદરમાં હું મોહાઈ ગયો. એક મહાપુરુષ જેને છોડી શકે છે, હું એને નથી છોડી શકતો. આટલો બધો વિષયાંત કેમ બની ગયો? આટલો બધો સંસારનો રાગ મારી ઉપર કેમ ચડી ગયો? બસ એ કનક પ્રભુનું જે પરાક્રમ જાણ્યું. રાજન, આ જાણ્યા પછી તમારી આંખમાંથી આંસુ પડી ગયા. તમે ઊભા થઈ અને સુરસુંદરીને કીધું કે હવે તું આજથી મારી બહેન સમાન છે, તું આજથી મારી માતા, અને વધુ કહું તો તું મારી ગુરુ છે. મને સંવેગનો રંગ પમાડ્યો તારા ઘટનાના કારણે. આ તારી આ ઘટના, તારી આ કથા, તારો પૂર્વપતિ જે હતો કનક પ્રભ, અને એનું જે આ ભવ્ય પરાક્રમ મેં જાણ્યું. શરીર સારું થયા પછી પણ તારા સાથે રહી શકતો હતો. કોણ એને અડકાવી શકવાનું હતું? ઘરમાં રહીને પણ ધર્મ કરી શકતો હતો. પણ એ કનક પ્રભ તને છોડીને જે ચાલી ગયો છે, અને મેં ઉલટાનું વમનને ખાવાનું કામ કર્યું. જે સ્ત્રીને એને છોડી છે એની સાથે મેં ભોગ ભોગવાના શરૂ કર્યા. કેવી આ મો રાજાની આવી કારવી લીલા છે. અને રાજન, તમે તમારી જાત સાથે એક સંવાદ શરૂ કરો. હે પાપી હૃદય, આવા પ્રકારના પુરુષોના સચ્ચરિત્ર સાંભળ્યા પછી આવા ઉત્તમ મુનિઓએ નિષેધેલા પરસ્ત્રીના ગમનની અંદરમાં તું તૈયાર થયો. હે મન, કદાચ શ્રેષ્ઠ લાવણ્યથી પૂર્ણ સર્વ અંગ ઉપાંગવાળી પ્રકૃતિથી જે સૌભાગ્યનો ભંડાર છે એવી શબ્દાદી વિષયોની સીમા સમાન એવી સ્ત્રીઓ કદાચ મળવી સહેલી છે, મળશે એક વખત. પરંતુ આ શરીર કેવું ચંચલ છે, આયુષ્ય કેવું ક્ષણભંગુર છે. આવી સુરસુંદરી જેવી વિદ્યાધરી કન્યાને પામ્યા પછી પણ કેવો એના શરીરની અંદરમાં રોગ પેદા થઈ ગયો. અને તું હજી આ બધું જાણ્યા પછી ભોગ ભોગવવા માટે બેઠો છે. રાજન, તમારી આંખમાંથી આંસુ પડે. સુરસુંદરીને તમે પણ કીધું કે બેન, હવે તું પણ સંયમ જીવનના માર્ગે ચડી જા. તારો પતિ જ્યારે આવો ભવ્ય પરાક્રમ કરી શક્યો હોય તો તું કેમ ન કરી શકે? અને તારી આ કથાને, તમારા બંનેની આ કથાને જાણ્યા પછી મેં હવે નક્કી કર્યું છે, હું પણ જો કોઈ સારા ગુરુ ભગવંત મળી જાય, હું પણ હવે આ સંસાર વાસમાંથી છૂટી જઈશ. આ સંસારનો રંગ કાઢી અને સંવેગના રંગને મારે ધારણ કરવું છે. આ સાંભળ્યા પછી સુરસુંદરી પણ હલી ગઈ છે. શું જૂના પુરુષોને નિમિત્તોની અસર થતી હતી? આપણને નિમિત્તો નથી મળતા એવું નથી, પણ આપણું ઉપાદાન એટલું બધું વિચિત્ર બની ચૂક્યું છે ને કે આપણને નિમિત્તોની કોઈ અસર જ નથી થતી. ધોધમાર વરસાદ વરસતો હોય, બારે ખાંગે મેઘ વરસતો હોય, અંધરાધાર મેહુલ્યો વરસતો હોય, છતાં પણ શરીર ભીંજાતું ન હોય તો માનવું પડે કે આખા શરીર ઉપર પ્લાસ્ટિકનો રેઇનકોટ ચડાવી દીધો છે. અત્યારે જો ચારેકોર કેટલા બધા વૈરાગ્ય પામવા માટેના નિમિત્તો મળે છે. કોઈક એક્સિડન્ટ, કોઈ દગાબાજી, કોઈ વિશ્વાસઘાત, કોઈ ખૂન, કોઈ રેપ, કોઈ નાની ઉંમરના બાળકો સાથે થનારા અત્યાચારો. આ બધું જ જોયા પછી હૃદયની અંદરમાં એક ભૂકંપ મચવો જોઈએ કે મારી સાથે પણ આવું થઈ શકે છે, મારી સાથે પણ આવી ઘટનાઓ ઘટી શકે છે. પણ નથી ઘટતી ત્યાં સુધી જીવ ધર્મનું શરણું પકડી લે, ધર્મના રસ્તે ચાલ્યો જા. આવી કોઈ જ નિમિત્તોની અસર નથી પડતી. એટલું દિલ કોરું ધાક્કોર લઈને બેઠેલા છીએ, એટલું દિલ શુષ્ક લઈને બેઠેલા છીએ. અરે નાની ઉંમરના કોઈ બાલ મુનિને જોયા પછી હૃદયમાં એક સંવેગનો ફુવારો પેદા નથી થતો. યાર, આટલી ઉંમરે એનો આત્મા જાગી ગયો. આવી નાની ઉંમરે એને સંયમ જીવન લેવાનું મન થયું. પર મેં બડા હુઆ, બૂઢા હુઆ, આખા સંસારને જોઈને બેઠેલો છું. પૂરે संसार को देखकर बैठा है, फिर भी मुझे कोई लालायित मन नहीं होता है. मेरे मन अंदर से कोई इच्छा पैदा नहीं करता है. એટલે મારું મન અંદરથી કોઈ ઈચ્છા પેદા ન કરે. આવો જાત ઉપરનો ધિક્કાર છૂટી ગયો. અને ઓલો દેવતા કહે છે મહસેન રાજાને કે રાજન, તમે સુરસુંદરીને બહેન બનાવી, ગુરુ બનાવી, માતા બનાવી, અને તમે વૃક્ષના પાંદડા જેવું ચંચલ આયુષ્ય જોયું. લક્ષ્મી અસ્થિર છે, યૌવન વીજળી જેવું ચપલ છે, વિષયોના વિપાકો કિંપાક ફલ જેવા છે, પ્રિયજનો સંયોગ એક વિયોગ એક ક્ષણભંગુર છે, શરીર રોગોથી નાશવંત છે, અને જરા અતિ ભયંકર છે, ક્ષણે ક્ષણે આક્રમણ કરી રહી છે. આવી બધી હિત શિક્ષાઓ તમે એને આપી અને તમે એના મહેલમાંથી બહાર નીકળી ગયા. તમારા મનને કોઈ જગ્યાએ ચેન નહોતું પડતું. એટલું બધું મનમાં ઘમસાણ યુદ્ધ ચાલે. એક તરફ જાત ઉપર ધિક્કાર ચાલે છે કે આવી સ્ત્રીઓની પાછળ હું પાગલ થઈ ગયો. એક કનક પ્રભે જે સ્ત્રીને છોડી શક્યો અને હું એને છોડી ન શક્યો. ધન્ય હોજો એ કનક પ્રભુનું જીવન ચરિત્ર કે સાંભળ્યા પછી હું અટકી ગયો, હું બચી ગયો. શું કરું? ઘરમાં પાછા નથી જવું, બસ જંગલની અંદરમાં ફરે છે. અને રાજન, એ વખતે તમે ફરતા હતા ને વજ્રવેગ વિદ્યાધરના એ ભવની અંદરમાં મન તમારું બેચેન બની ચૂક્યું છે. મનની અંદરમાં એક કનક પ્રભુની છબી છૂટતી નથી. સતત એનો ત્યાગ, એનો વૈરાગ્ય, એનું સાહસ, એનું પરાક્રમ સતત તમને યાદ આવ્યા કરે છે. અને એટલામાં
એક ચારણ મુનિવર એ ઉદ્યાનની અંદરમાં ઉતર્યા. જેવા મુનિવરને તમે જોયા ને એટલે મુનિવરની નજીકની અંદરમાં ગયા. આ મુનિવર પ્રશસ્ત ગુણોનો શણગાર છે. મોહમલ્લના દર્પને પછાડી નાખનારા છે. દેહની કાંતિથી દિશાઓને વિભૂષિત કરનારા હતા. યોગ માર્ગની અંદરમાં જેમને મન સ્થિર કર્યું છે. કર્મશત્રુઓને જીતવાની અંદરમાં પ્રકટ સાહસવાળા છે. પૃથ્વી ઉપર જાણે કે અવતરી રહેલા પૂનમની ચાંદ જેવી સૌમ્ય પ્રકૃતિવાળા છે. ક્રોધ, માન, લોભ, ભય ઇત્યાદિ રોગોથી રહિત છે. વાદીઓના સમૂહથી જીતાયેલા છે. 11 અંગના પાઠી છે. એક પગ શરીર ઉપર રાખ્યો છે અને એક પગ જમીન ઉપર મૂક્યો છે. આ રીતે સાધના કરી રહેલા ચારણ મુનિવરને તમે જંગલની અંદરમાં જોયા. મન તમારું બેચેન છે. આ મુનિવરની સાથે વાતચીત કરવાનું મન થયું. તમે શાંતિથી મુનિવરના ચરણોની અંદરમાં જઈને બેઠા. મુનિવરનું ધ્યાનને ખલીલ ન થાય. મુનિવરની ધ્યાનની ધારાની અંદરમાં કોઈ અંતરાય પેદા ન થાય. મુનિવરની ધ્યાનની ધારા તૂટે નહીં એટલા માટે તમે એકદમ શાંતિથી બાજુની અંદરમાં ઉભા રહી ગયા. મુનિ ભગવંતે પોતાની સાધના પરિપૂર્ણ કરી. એક પગ જે ઉપર હતો જમીન ઉપર મૂક્યો. મુનિ ભગવંતની અમી નજર તમારા ઉપર પડી. તમે બે હાથ જોડ્યા, પગે પડ્યા, ગુરુવંદન કર્યું, મથેર વંદામણી કર્યું અને મુનિ ભગવંતે ધર્મ લાભનો આશીષ આપ્યો. અને આમ કહીને મુનિ ભગવંત તો નિષ્પૃહ છે. એ નથી પૂછતા મહાનુભાવ કોણ છો, આ જંગલમાં ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું કરો છો, આવું કોઈ પણ જાતનું મુનિ ભગવંતને કુતૂહલ નથી. ઉલટાના મુનિ ભગવંતો જવાની તૈયારી કરે છે. એટલે કનક પરબ એટલે કે તમે મર્ષદ રાજા તમે એ વજ્રવેગ વિદ્યાધરના ભવની અંદરમાં એ મુનિ ભગવતના પગે પડ્યા. ગુરુદેવ, કોઈ ધર્મદેશના સંભળાવશો? મારું મન અત્યારે વિક્ષુબ્ધ છે. મારા મનની અંદરમાં બહુ મોટી ગળમથલ ચાલે છે. મારું મન અત્યારે દરિયાની ભરતીની જેમ ઉછળકૂદ કરે છે. તો મુનિ ભગવાન આપ કૃપા કરી અને કંઈક હિત શિક્ષાના 2 વચનો સંભળાવો. જ્યારે પણ કોઈ પણ ગુરુ ભગવંત પાસે જાઓ ને તારે ગુરુ ભગવાનને ખાલી આટલી વિનંતી કરો, ગુરુદેવ બસ આવ્યો છું વંદન કરવા માટે, કંઈક 2 અક્ષર સંભળાવો. મારી પાસે જેટલા ઓડિયો પ્રવચનને સાંભળનારા શ્રોતા પરિવારો આવે કે ચોમાસું કરીને લોકો પરિચયની અંદરમાં આવે, હવે નવસારીમાં આવ્યા છીએ તો સુરતથી લોકો વંદન કરવા માટે આવે, એ લોકોને ઓછામાં ઓછી 5 મિનિટો હું ધર્મ ઉપદેશ આપી દઉં. એ કહે કે ન કહે, હું એને એક જ કહું, જો આજે પ્રવચનમાં આવી વાત કરી, 2 દિવસ પહેલાંના ઓડિયો પ્રવચનમાં આવી વાત કરી, 3-4 દિવસ પહેલાં મેં પુસ્તકની અંદરમાંથી આવું એક વાત વાંચેલી હતી અને એમ કરીને શરૂઆત કરું. એ લોકો એટલા બધા તલ્લીન થઈને સાંભળે, એટલો આનંદ થાય કે ગુરુદેવ આવ્યા તો વસૂલ થઈ ગયું. આપની ધર્મવાણી સાંભળવા માટે મળી. કોઈ પણ ગુરુ ભગવંતની પાસે જઈ કોઈ સંસારી આડી અવરી વાત નહીં, માત્ર સાહેબને કહેવાનું, ગુરુદેવ બસ કંઈક એવો ધર્મ ઉપદેશ આપો, કંઈક એવી હિત શિક્ષા આપો, મારું આત્મકલ્યાણ થાય, હું વિકાસના માર્ગે આગળ વધું, એવી કંઈક મને વાત કરો. આ બાજુ વજ્રવેગ વિદ્યાધરે એ મુનિ ભગવાન ચારણ મુનિવરને વિનંતી કરી એટલે મુનિવર વરી પાછા હસ્યા. વરી પાછા ફ્લાસુક ભૂમિ ઉપર બેઠા અને બેઠા પછી મર્ષદ રાજા ઓલો દેવાત્મા કહે છે જે પરીક્ષા કરવા માટે આવ્યા છે, પ્રતિબોધ કરવા માટે આવ્યા છે કે મુનિ ભગવંતે તમને ધર્મ દેશના કરવાની શરૂઆત કરી. મુનિ ભગવંતે કીધું, લાખો દુઃખોથી ભરેલો અનાદિનો આ સંસાર, એમાં મહા મુસીબતના યોગે ભાગ્ય યોગે મનુષ્યપણું પ્રાપ્ત થાય છે. એટલો દીર્ઘ સંસાર છે, એટલું અનંત સંસારનું આપણું પરિભ્રમણ છે. એમાં મહા મુસીબતે ભાગ્ય યોગે મનુષ્યનો ભવ મળ્યો. એમાં આર્ય દેશમાં વળી પાછું ઉત્તમ કુલની અંદરમાં સૌભાગ્યની શ્રેષ્ઠ મંજરી સમાન જૈન ધર્મની પ્રાપ્તિ થઈ છે. માનુભાવ, આ ઉત્તરોત્તર એક ચીજ બહુ દુર્લભ છે. જેમ રત્નની નિધાનની પ્રાપ્તિ થવી જેમ દુર્લભ ગણાય છે, એમ ધર્મ બાબત આ ગમવી મળવી અને ધર્મ કરવો ગમવો ને માનુભાવ એ પણ બહુ દુર્લભ ચીજ ગણાય છે. ઘણા કાળ સુધી દુઃખોને વેઠી અને મહા મુસીબતે જેમ કોઈ કરોડો સુવર્ણને પ્રાપ્ત કરે, શું એને વેસ્ટેજ જવા રહે, એને નકામું જવા રહે? માનુભાવ, આ મનુષ્ય ભવને નકામું નહીં જવા દેતા, એને નહીં જવા દેતા. મુનિ ભગવંતની શીતલ વાણી સાંભળતા મર્ષદ રાજા એ વજ્રવેગ વિદ્યાધરના ભવની અંદરમાં તમારો સંવેગનો રંગ ઓર વધતો ચાલ્યો. કનક પરબની ઘટના સાંભળ્યા પછી તો વધ્યો તો, હવે મુનિ ભગવંતની શીતલ વાણી, જંગલનું વાતાવરણ, દિવ્ય મુનિવર અને એમનો ઉપદેશ એટલો હૃદયની અંદરમાં સ્પર્શી ગયો અને વરી માનુભાવ આ સંસારની અંદરમાં જીવને
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા 4 પુરુષાર્થ છે. એમાંથી જે 3 પુરુષાર્થ છે ને એ તો સંસારમાં થવાના જ છે, પણ એક ધર્મ નામનો પુરુષાર્થ એ સૌથી શ્રેષ્ઠ છે. ધર્મનો પુરુષાર્થ થશે તો બાકીનું બધું પાછળ ખેંચાઈ જવાનું છે. એટલે માનવ ભાવ આ ધર્મ પુરુષાર્થ કરવા માટે મળ્યો છે આ માનવ ભાવ, એને વેસ્ટેજ નહીં જવા દેતા, એને નકામું નહીં જવા દે. મુનિ ભગવતનું બીજું કોઈ જ કુતૂહલ નથી. કોણ છો, ક્યાંથી આવો છો, રાજપુત્ર છો, રાજા છો, શ્રેષ્ઠી પુત્ર છો, મંત્રી પુત્ર છો, તમારી શરીરની કાંતિ અને શરીરની ભૂગોળ બતાવે છે કે તમે કંઈક ઉત્તમ આત્મા છો. આવું મુનિ ભગવતને કોઈ જ કુતૂહલ ન હોય. માત્ર ઉપદેશ આપ્યો. મુનિ ભગવત તો આકાશની અંદરમાં ઉડી ગયા અને દેવતા કહે છે કે મહર્ષેન્દ્ર રાજા, તમને મન થયું કે મુનિ ભગવત હજી આગળ જાય ને, પાછી વિનંતી કરી, ગુરુદેવ નીચે પધારો, 1 મિનિટ મારી વિનંતી માનો. મુનિ ભગવત નીચે પધાર્યા. બોલો માનુભાવ, શું કામ છે? ગુરુદેવ, હવે મોડું નથી કરવું. આપે કીધું ને કે ધર્મ પુરુષાર્થ કરવાની અંદરમાં વિલંબ નહીં કરતા, મા પરિબંધમ પુનઃ. બસ ગુરુદેવ નક્કી કર્યું છે, હવે કોઈ જ દાદ નથી જોવી, કોઈને પૂછવા નથી જવું, કોઈની સલાહ સૂચના નથી લેવી. હમણાં મને સંયમ જીવન આપો અને મને આપનો શિષ્ય બનાવી દો. ચારણ મુનિવરે જોયું યોગ્ય આત્મા છે, ન દીક્ષાનો વરઘોડો, ન દીક્ષાના મુહૂર્તની જાહેરાત, ન વાયણા, ન કોઈ પત્રિકા, ન કોઈ મહોત્સવ, ન કોઈ આડંબર, કશું જ નહીં. બસ એ વજ્રવેગ વિદ્યાધરના ભવની અંદરમાં તમે એ ચારણ મુનિવરની પાસે સંયમ જીવનનો સ્વીકાર કર્યો, એમના ગુરુકુળ વાસની અંદરમાં રહ્યા. મુનિ ભગવંતે પોતાની વિદ્યા દ્વારા સાધુનો વેશ મંગાવી લીધો, તમને સંયમ જીવનનું દાન કર્યું. હવે તમે એ મુનિ ભગવતની સાથે ગામાનું ગામ દુઈ જમાનામાં ગામે ગામ તમે વિહાર કરતા ગયા. 11 અંગનો અભ્યાસ કર્યો, જૈનાનું પાલન કર્યું, નવા ગુણોની પ્રાપ્તિ કરી. વિશેષ રીતે પ્રસમ રસને ગુણને તમે ખૂબ આત્મસાત કર્યો. ઇન્દ્રિયોના સમૂહને વશ કર્યો, શક્તિ મુજબ ઘોર તપ કર્યો, સ્વાધ્યાય કર્યો, ગુરુકુલવાસનું સેવન કર્યું. અને આ રીતે આરાધના કરતાં અંતે તમે અનશન સ્વીકાર્યું અને ત્યાંથી મરીને સૌધર્મ કલ્પના દેવલોકની અંદરમાં તમે દેવ તરીકે ઉત્પન્ન થયા. રાજન, એ તમારો 7મો ભવ. પહેલા દેવલોકની અંદરમાં તમે જન્મ પામ્યા. હાથીના ભવથી શરૂ થયેલી તમારી ભાવયાત્રા, આ ભવોની યાત્રા હવે વિકાસની ચરમસીમા ઉપર પહોંચી છે. અને દેવલોકની અંદરમાં પરમાત્માની ભક્તિ કરી, દેશનાઓનું શ્રવણ કર્યું અને આ બધું કરી અને ત્યાંથી આયુષ્ય પરિપૂર્ણ થાય ને એની પહેલાં મારો અને તમારો પણ એક ગાઢ સંબંધ બંધાયો. આપણે દેવલોકના દેવના ભવની અંદરમાં ખૂબ મિત્રતાને ઘૂંટી, ખૂબ આપણે દોસ્તીના કસુંબા પ્યાલા પીધા. આપણે બધી જગ્યાએ સાથે રહ્યા. અને જે સુરસુંદરી નામની જે કન્યા હતી ને, કે કનક પ્રભુની જે પત્ની થવાની હતી અને તમે જેની પાછળ પાગલ બનેલા, એ સુરસુંદરીએ પણ સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને એ પણ એ દેવલોકની અંદરમાં તમારી દેવી બની. પૂર્વ ભવનો સ્નેહ તમારી સાથે જોડી લાવ્યો. એ તમારી દેવી, તમે અને હું, આપણે 3 જણા બધી જગ્યાની અંદરમાં સાથે હતા. આ ઓડિયો પ્રવચનના શ્રોતાઓને કહું છું, આ ભવની અંદરમાં એક સારો ધર્મનો સંબંધ ઊભો કરી લો. કોઈક એવો મહાત્માની સાથે, કોઈ સાધ્વીજી ભગવાન સાથે, કોઈ સાવક સાવિકા સાથે, કોઈ કલ્યાણ મિત્ર સાથે, કોઈ યોગ્ય વ્યક્તિની સાથે તમે એવો કલ્યાણ મિત્રતાનો સંબંધ ઊભો કરી લો ને કે આવનારા ભવની અંદરમાં તમે એને કહી શકો, હું જ્યાં ક્યાંય પણ હું, તારે મને પ્રતિબોધ કરવા માટે આવવાનો, મને આવીને પ્રતિબોધ કરવાનો. તમે આવું એને કહી શકો. અને ઓલો મહર્ષેન રાજાનો કલ્યાણ મિત્ર કહે છે કે રાજન, તમે સંયમ જીવનનો સ્વીકાર કર્યો, દેવલોક પહેલાં દેવલોકની અંદરમાં દેવ બન્યા, સુરસુંદરી તમારી દેવી બની અને હું તમારો ગાઢ મિત્ર બન્યો. આપણે ખૂબ સાથે રહ્યા. અને એક દિવસ વિયોગનું દુઃખ સહન નહોતું થતું. ચ્યવનના લક્ષણો દેખાવા માંડ્યા. તમે કેવળ જ્ઞાની મુનિ ભગવતની પાસે લઈને ગયા મને, અને કેવળ જ્ઞાની ભગવતને તમે આખા પૂર્વ ભવો પૂછ્યા. અને એ વખતે કેવળ જ્ઞાનીએ તમને 8 ભવોની કહાની બતાવેલી હતી અને કીધું હતું, હવે તમે મહર્ષેન્દ્ર રાજા તરીકે જન્મ લેવાના છો અને પ્રભુ મહાવીરના હાથે સંયમ જીવનનો સ્વીકાર કરવાના છો. આ બધી જ વાતો થઈ ગઈ. રાજન, સમય થયો, તમારું ચેવન થયું, તમે ચેવન પામ્યા ને, ચેવન પામતા પહેલાં તમે કેવળ જ્ઞાની મુનિવરની પાસે મારી પાસેથી વચન લીધેલું હતું કે ભાઈ, હું રાજા બનું, રાજકાજની અંદરમાં ખૂંપી જાઉં, તારે મને આવીને બચાવવાનું. અને રાજન, ગયા ભવની જે સુરસુંદરી હતી, દેવલોકમાં તમારી દેવી બનેલી, એ આ ભવની અંદરમાં તમારી કનકવતી નામની રાણી બની છે. એટલે એને તમારી ઉપર ગાઢ સ્નેહ છે, ગાઢ સ્નેહ.
એટલે આ એ સુરસુંદરી જ રાણી બનેલી છે. અને આ ભવની અંદરમાં તમે રાજા બનેલા હતા. દેવલોકમાં રહ્યા મેં જોયું કે શું કરે છે આ રાજન. જોયું તમે તો સંસારના રંગની અંદરમાં રંગાઈ ગયા હતા. મહાવિષયના રાગથી તમે મૂળ બની ગયેલા હતા. તમે એટલા બધા આસક્ત બની ગયા હતા. આ રાજ્યની વ્યવસ્થા, એની ફેસિલિટીઝ, એના ભોજન, વસ્ત્રો વગેરે, અને કનકવતી નામની રાણી, એટલા બધા તમે સંસારના રંગની અંદરમાં રંગાઈ ગયા હતા. એટલે મારે હવે પ્રયોગ કરવો પડ્યો તમને આ રીતે જગાડવા માટે. નકલી માયા રચી, નકલી રાણીનું અપહરણની યોજના બનાવી, નકલી રીતે તમારા રાજ્યની અંદરમાં આવીને મેં ધમાલ મચાવી. રાજન, આ જ કારણ છે. બસ હું તમને પ્રતિબોધ કરવા માટે આવ્યો છું. અને જ્યાં કહાની પરિપૂર્ણ થઈ, સ્પ્રિંગની જેમ તીરના વેગે રાજા મહસેન ઊભા થયા અને જઈને દેવાત્માને સીધા ભાજી પડ્યા. ધુસકે રડી પડ્યા. દોસ્ત, તે ખરેખર વચન નિભાવ્યું. તું જો ન આવ્યો હોત ને તો આ સંસારનો રંગ હજી મારી ઉપરથી ન ઉતરત. આ સંસારના રંગને હું કાયમી સમજીને બેસત. શું તારો ઉપકાર માનું? એટલો ગદગદ છે, એટલો આંખમાંથી આંસુની અવિરત ધાર ચાલે છે. સાહેબ, હું તમારો ઉપકાર કેવી રીતે વારીશ? તમે દેવલોકના દિવ્ય સુખોને છોડી અને આ માનવ લોકની અંદરમાં આવ્યા, જ્યાં ગંદકી છે, જ્યાં પારાવાર દુર્ગંધ છે, જ્યાં વિભત્સ વાતાવરણ છે, જ્યાં નકરી ગંદકીની ગટરો ઉભરાય છે. અને આવા દેવલોકના દિવ્ય સુખોને છોડી અને ગંધાતા ભરત ક્ષેત્રની અંદરમાં આવ્યા, મારા માટે આવ્યા. હું તમારો લાખ 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 આભાર માનું છું. દેવાત્મા કહે છે એમાં આભારની જરૂર નથી. દેવતા વચન આપે નહીં અને આપે તો પાર્યા વગર રહે નહીં. હું તો મારી વચન નિભાવવા માટે આવ્યો છું. અને તમે મિત્ર દેવતાને એટલા બધા ગદગદ થઈને વારંવાર આભાર માનો છો, અને તમે વારંવાર નવા શબ્દોથી તારીફ કરો છો. અને મિત્ર દેવતા કહીને ગયો, દેખો ભાઈ, મારી જવાબદારી હતી, મેં તને જગાડી દીધો. મારું વચન મેં પરિપૂર્ણ કર્યું. મેં તને સંવેગનો રંગ પમાડી દીધો. પણ રાજન, હવે બહુ મોડું નહીં કરતા. જો થોડી ઘણી રાહ જોવા જશો ને, વરી પાછો સંસારનો રંગ ચડી જશે ને, તો વરી પાછા ઠેરના ઠેર થઈ જશો. ચાહે તો કોઈ ઉત્તમ ગુરુ ભગવંતની પાસે સંયમ જીવનનો સ્વીકાર કરો. બસ ગત ભવમાં તમે સંયમ સ્વીકાર્યું છે, યાદ કરો એ મુનિ જીવનને, એ મુનિ જીવનની મસ્તીને યાદ કરો. બસ એ મુનિ જીવનની મજાને યાદ કરો. અને દેવાત્મા જાય છે. મહસેન રાજા કહે છે કે ભાઈ, હું તારો બદલો કેવી રીતે વારું? દેવ કહે છે કે એક જ રસ્તો છે. તમે દેવતાને શું આપી શકવાના? વિશ્વભરની બધી સમૃદ્ધિ જેના હાથની અંદરમાં રમે છે, એવા દેવતાને આપણે કયો હીરાનો હાર, કયો માણેક અને મોતી ભેટમાં આપવાના? એને તો એક જ કહેવાનું કે સાહેબ, નિશ્ચિંત રહેજો, તમે બતાવેલા પંથ ઉપરથી હું ચસકીશ નહીં. પ્રતિક્રમણ, પૂજા, સાવક જીવનના કર્તવ્યો, અષ્ટપ્રકારી પૂજા, આ બધું જ બરોબર ટીપટોપ યથાવત રીતે પાલન કરીશ. અને આ રીતે વચન આપ્યું. વારંવાર તમારો બદલો કેવી રીતે વારો એ બધી વાતો કરી અને એમને કહી દીધું કે સંયમ જીવનનો સ્વીકાર કરી લો. બસ જાણે કે સમજો કે મારું કામ પતી ગયું. દેવતા તો આવ્યો તો એને ગયો. રાજા વરી અને રાજાને પોતાના મહેલની અંદરમાં પહોંચાડીને ગયો. જોયું તો બધું યથાવત હતું. સુભટો, હાથી, ઘોડા, મહેલ, રાણી, બધું જ એની જગ્યાએ હતું. જાણે કે ક્ષણ પહેલાં બનેલી ઘટના કોઈને ખબર જ નથી. આખી દેવતાએ વિકુરવેલી માયા દેવોની તાકાતને જોઈને ખુશ થઈ ગયો અને અતિ સામર્થ્ય એવા સુંદર દેવભવનું સ્મરણ કર્યું. હવે વરી પાછા તમે તમારા આત્માને કહો છો, જો હવે અસુચિ દુર્ગંધથી ભરેલા એવા ભોગ સુખોની અંદરમાં કોઈ હવે રાગ કરવા જેવો નથી. ક્ષણભંગુર રાજ્ય છે. વિષયોની ચિંતા છોડી અને મોક્ષ માર્ગના પરમ હેતુ સમાન એવા બસ સંયમ જીવનનો સ્વીકાર કરી લો. હવે મહસેન રાજા પોતાના મનની અંદરમાં મુનિ થવાની આખી કલ્પના વિચારે છે. ક્યારે એ દિવસ આવશે? ધન તે દિન ક્યારે આવશે? જપસું જીનવર નામ, કર્મ ખપાવી જે હુંવા કેવલી, જપસું તાસ નામ. બસ એવો ધન્ય દિવસ ક્યારે આવશે? હવે મહસેન રાજા રાતના સમયની અંદરમાં, હવે એ જ કનકવતી છે, પણ એની ઉપરનો હવે સંસારનો રંગ ઉતરી ગયો છે. હવે એ જ મહેલ, એ જ દાસ દાસી, એ શયનખંડ, એ જ રત્ન, હીરા, માણેક, મોતી અને એ જરિયાન ચીજ વૈભવ, પણ હવે બધા ઉપરથી રાજાનું મન ઉડી ગયું છે. બસ રાજા ગવાક્ષમાં બેસી અને આકાશની સામે અપલક નજરે જોતા જોતા વિચારે છે, ક્યારે એવો ઉત્તમ દિવસ આવશે? હું સર્વ પ્રકારના રાગને છોડી દઈશ. મને કોઈ પણ જાતનો રાગ જ પરેશાન નહીં કરે. ચાહે ગમે એવું રૂપ હોય, ચાહે ગમે એવી વસ્તુ હોય, ચાહે ગમે એવી સ્ત્રી હોય, ચાહે ગમે એવી ચીજ હોય, હવે મને કોઈ પણ વસ્તુ ઉપર રાગ નહીં થાય. અને હું ઉત્તમ મુનિવરોની સેવાની અંદરમાં આસક્ત બનીશ.
મૃગચર્યાની જેમ જંગલોની અંદરમાં વિચરીશ. ક્યારે એવી રાત આવશે જે રાતના સમયની અંદરમાં હું કાવસક કરીશ અને શરીરથી એવો સ્થિર ઊભો રહીશ કે મને ઝાડનું ઠૂઠું સમજી અને જંગલના પ્રાણીઓ પોતાની ખાજ મટાડવા માટે મારા શરીર ઉપર એ લોકોનું માથું ગણશે. ક્યારે એવું મુહૂર્ત આવશે, ક્યારે એવી ઘડી આવશે, ક્યારે એવી ક્ષણ આવશે પુષ્કલિત દોષોને ગુરુની પાસે જઈ અને આલોચના કરીશ, ગુરુની ગોચી પાણી લાવીશ, ગુરુની ભક્તિ કરીશ, ગુરુના ખોરાની અંદરમાં માથું મૂકી અને એમના દિલના આશીર્વાદ પ્રાપ્ત કરીશ. વિનય અને વિવેક એ મારા ઉત્તમ સાથીદારો બનશે. ક્યારે એવો ધન્ય દિવસ આવશે, ક્યારે એવો મહાન દિવસ આવશે. બસ રાજન, તમે આ તમારા મનની અંદરમાં આવી ભાવનાને ચાલુ રાખી છે. સંવેગને પામેલો રાજા વિચારે છે, અનિત્યતાને જાણે કે એક વિશેષ જણાવતો હોય એમ એવા સમયમાં સૂર્ય પણ અસ્ત પામી ગયો. રાજા મહસેન રાજા હજી ગવાક્ષમાં બેઠા છે. બાજુમાં પત્ની આવી કનકવતી, ગત ભવની 2 ભવની આ દેવી છે. સુરસુંદરી દેવલોકમાં દેવી હતી, અહીંયા પત્ની બની છે. અને એ પૂછે છે, શું વિચારો છો સ્વામીનાથ? કોઈ ટેન્શનમાં છો? કોઈ શત્રુ આવવાનો છે? કોઈ હુમલો થવાનો છે? કોઈ યુદ્ધ થવાનું છે? તમે તો ભાવશ છો, આ બધી સમસ્યાઓને તમે ઘોડીને પી જાઓ એવા છો, શું ચિંતામાં છો? અને કનકવતીને કહે છે, આજે કોઈ અલગ પ્રકારનું મારું મનોમંથન ચાલે છે. અને કનકવતીને આખી ભાવના રજૂ કરે છે કે આવો ઉત્તમ ભાવ પેદા થયો છે. હવે આ સંસારની અંદરમાં અસિતુમ ક્ષણમ અપ્યેકમ સંસારે નાસ્તિ મેર હતી. મને આ સંસારમાં એક ક્ષણ રહેવું નથી ગમતું. બસ મારે જલ્દી સંયમ જીવન સ્વીકારવું છે. મારી કલ્પના, મારી ભાવના, મારી ઝંખના, મારા અરમાન, આ બધું જ મારે પરિપૂર્ણ કરવું છે. અને કનકવતી કહે છે કે શુભસ્ય શીઘ્રમ, આમાં શું વિચારણા કરવાની? આવતીકાલે માનો કોઈ પણ કેવલજ્ઞાની પધાર્યા કે કોઈ માનો કદાચ આવતીકાલે તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વયં પધારી ગયા હો તો આપણે એમની પાસે સંયમ જીવનનો સ્વીકાર કરી લઈશું. અને મહસેન રાજા પોતાની પત્નીને કહે છે કે શ્યોર, પાકું, તું સંયમ જીવન સ્વીકારવા તૈયાર છે? સ્વામીનાથ, તમારો જે પંથ છે એ જ મારો પંથ છે. અને રાતના સમયની અંદરમાં પતિ પત્ની સંકલ્પ કરે છે, કાશ ભગવાન મહાવીર વિચરતા આવી જાય તો. એ સમયમાં ભગવાન મહાવીર ધરતી ઉપર વિચરતા હતા. ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર આ દુનિયાને પવિત્ર કરતા કરતા દેશ દુનિયા મડમ કડમ આ બધી જગ્યાનેમાં ફરતા હતા. અને એમાં કોણ જાણે કોલ લાગી ગયો હશે પરમાત્માનો અવધિ જ્ઞાનનો, પરમાત્માનું કેવળ જ્ઞાન, એના ભાવની અંદરમાં આ મહસેન રાજાનું ભવિષ્ય ઉત્તમ દેખાયું હશે. એટલે બરોબર બીજા દિવસની સવારે ઉદ્યાનપાલક કહેવા માટે આવ્યો કે રાજન, આનંદો, ખુશ સમાચાર, 24મા તીર્થંકર પરમાત્મા મહાવીર આપણા નગરમાં પધાર્યા છે. અને જ્યાં સમાચાર સાંભળ્યા સોનાના બધા જ ઘરેણા ઉતારી લીધા. મહસેન રાજાએ ઉતારી લીધું. અને મહસેન રાજાની જાણે કે ભાવના ચરિતાર્થ થતી હોય એવી રીતે સ્વયં પરમાત્મા મહાવીર પોતે નગરની અંદરમાં પધાર્યા. એક વાત યાદ રાખજો, તમે જે ચીજને ગાઢ રીતે ચાહશો ને એ ચીજ તમારી સામે આકર્ષિત બનીને આવી જવાની. તમે જેની ઉપર અતિશય પ્રેમ, અતિશય લાગણી, તમે જેની ઉપર જબરદસ્ત આકર્ષણ પેદા કર્યું હોય, જે ચીજને તમે ચાહી હોય એ ચાહેલી ચીજ સાચા દિલે ચાહી હોય તો આકર્ષિત થઈને તમારી પાસે આવી જાય છે. પરમાત્મા મહાવીર મારા નગરમાં પધારે આવું રાજાએ દિલથી ઝંખના કરી. રાતના શયનખંડ ઉપર બેઠેલા છે, ઊંઘ નથી આવતી. બાજુમાં રૂપની અંબાર એવી પત્ની પડેલી છે. એની સાથે કોઈ પણ જાતના બીજા વિકારના વિચારો નથી આવતા. બસ હજી ગવાક્ષમાં બેઠા વિચારે છે કે શું ભગવાન મહાવીર આવી શકે? ખરેખર ભગવાન મહાવીર પધારશે? આવે તો કેટલું સરસ. હું પરમાત્મા મહાવીરના ચરણોની અંદરમાં જિંદગી સમર્પિત કરી અને આખી એક નવી દુનિયા જીવવા માટે માગું છું. બસ આ મારો મિત્રદેવ જે મને પ્રતિબોધ કરીને ગયો, જે મને સંવેગનો રંગ પમાડીને ગયો, બસ મારે હવે ઓતપ્રોત બની જવું છે. મારે બીજી બધી દુનિયા ભૂલી જવી છે. જાણે કે પરમાત્મા મહાવીરે આ મહસેન રાજાની ભાવનાને જાણી અને પરમાત્મા મહાવીર સ્વયં એ સીમાલ નગરીની અંદરમાં કચ્છ દેશની અંદરમાં ભગવાન મહાવીર પધાર્યા. સમવસન મંડાયું. પરમાત્માની દેશનાની શરૂઆત થઈ. અને આ બાજુ ઉદ્યાનનો જે પાલક હતો એ દોડતો આવ્યો. અને એની આગલી રાતે મહસેન રાજાને સપનું આવ્યું કે કોઈ ઉત્તમ બલવાળો પુરુષ મને પર્વતના શિખર ઉપર લઈ જાય છે
બસ આવું સપનું પરિપૂર્ણ થયું અને મંગલ વાજિંત્રો વાજ્યા એટલે ખબર પડી ગઈ કે કોઈક પુરુષ દ્વારા મારા જીવનનો ઉદ્ધાર થવાનો છે, કોઈ વિશિષ્ટ પુરુષ છે જે મારા જીવનનો ઉદ્ધાર કરવાના છે. કોણ હશે મહાપુરુષ? કોણ મારો ઉદ્ધાર કરવાના છે? એટલામાં સમાચાર મળ્યા કે પ્રભુ મહાવીર નગરની અંદરમાં પધાર્યા છે. અને જ્યારે રાજા હજી તો વિચારતા હતા, વિકલ્પ કરતા હતા, ભગવાન આવશે તો આમ કરીશ, ભગવાન આવશે તો આમ કરીશ, અને ભગવાન આવી પહોંચ્યા. તીર્થંકર પરમાત્માએ કદાચ કેવલ્યા દ્વારા જોઈ લીધું હશે આ આત્માનું ભવિષ્ય થવાનું છે, ઉજ્જવળ ભવિષ્ય બનવાનું છે. એટલે તીર્થંકર પરમાત્મા નગરમાં આવી ગયા. પછી તો હોય શું, વિશાળ સમૃદ્ધિ સાથે મહસેન રાજા ભગવાનને વંદન કરવા માટે ગયા. પ્રભુના સમવસરમાં આવીને ઊભા છે અને પરમાત્માને વિનંતી કરી અને પ્રભુને સ્તવના કરે છે, પરમાત્માની ભક્તિ કરવાની સ્તવના કરે છે. અને પરમાત્મા શું દિશના આપે છે, અને દિશના આપ્યા પછી શું વરી પાછો મહસેન રાજાનો જીવનનો વરાંક આવે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.